ઉકાઈ ડેમમાંથી 2.5 લાખ ક્યુસેકની ઉપર તાપી નદીમાં પાણી છોડવામાં આવતા સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે અડાજણના બદ્રીનારાયણ મંદિર સામે આવેલા રેવાનગર વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા તે વિસ્તારની મુલાકાત G24 ન્યૂઝ ચેનલની ટીમે લીધી હતી। તો આ સમયે SMC દ્વારા ફૂડ પેકેટનું વિતરણ પણ કરાતું દેખાતું હતું। નમસ્કાર દર્શક મિત્રો, ઉકાઈ ડેમમાંથી જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું હતું તે પ્રમાણે અત્યારે સુરત શહેરના કોઝવે ઉપરથી તાપી નદીમાં 3 લાખ ક્યુસેક ઉપરથી પસાર થઈ રહ્યું છે। ત્યારે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે। અત્યારે G24 ન્યૂઝ ચેનલની ટીમ આવી છે રેવાનગર વિસ્તારમાં બદ્રીનારાયણ મંદિર સામે। ત્યાંના લોકો શું કહી રહ્યા છે આવો તેમની આપવીથી આપણે જાણીએ। મારું નામ રંજનબેન સાળુંકે। હા રંજનમાં શું તકલીફ થઈ છે રેવાનગરમાં? હું સામાજિક કાર્યકર છું। રેવાનગરમાં તકલીફમાં તો એવું છે કે અત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી જે પાણી છોડેલ છે અને તંત્ર પણ એલર્ટ છે। સમય કરતાં પહેલાં આવી અને દરેકને યોગ્ય સ્થળે ખસેડી દીધેલા છે। મેડિકલ સારવાર મળી ગયેલ છે, ફૂડ પેકેટ મળી ગયું છે। અડાજણ પોલીસનો પણ અમને પૂરેપૂરો સપોર્ટ મળેલો હતો કે જે સામાનને કાઢવા માટે એ લોકોએ ઘણી મદદ કરી। એટલે સુરત મહાનગરપાલિકા અને ભાજપ સરકારનો બી ખૂબ ખૂબ આભાર છે। આ વિસ્તારમાં જમવાની વ્યવસ્થા ફૂડ પેકેટ આવી જ જાય છે સમય સમય પર સાહેબ। હા, આજે આપનું નામ? મારું નામ રમેશભાઈ મોરાભાઈ ભંડારી છે। હા રમેશભાઈ, બોલો શું તકલીફ પડી રહી છે તમને પ્રશાસન તરફથી? અમને પ્રશાસન તરફથી કોઈ તકલીફ નથી, બધી અમને સગવડતા મળી રહી છે। હા, જે અમને વ્યવસ્થા જોઈતી એ પૂરેપૂરી અમને મળતી છે, હરેક વસ્તુની સહાયતા મળે છે। ખાલી એટલી જ તકલીફ છે કે આ જ્યારે પાણી જ્યારે પૂર આવે છે ત્યારે પૂરના અંદર અમારે એમ તેમ ભાગવું પડે છે, એ તકલીફ છે। એના સિવાય બીજી કોઈ તકલીફ છે નથી। આજે આપનું નામ? કિશનભાઈ ડી પ્રસાદ। હા કિશનભાઈ, રેવાનગરમાં તમે રહો છો? અમે રેવાનગરમાં રહીએ છીએ। હા, કેટલા વર્ષોથી રહો છો? અમે લગભગ અમારે 20 વર્ષ ઉપર થઈ ગયા છે। એટલે દર વર્ષે આવી પરિસ્થિતિ થાય છે? દર વર્ષ આવી પરિસ્થિતિ છે। તો સરકારને તમે ફરિયાદ કરી છે? ફરિયાદ કરી છે, પણ આ જગ્યા જે છે તે માલકિયતની જગ્યા છે, એટલે જે સરકાર એના પગલાં નથી લેતી। અચ્છા, એટલે આવીને આવી પરિસ્થિતિમાં રહેવાનું રહેશે તમારે? હા, આવી પરિસ્થિતિમાં રહેવા પડે છે। આમ પાણી આવે તો ક્યાં સુધી પાણી આવી જાય છે? પાણી આવે છે તો 7 લાખ 8 લાખ હોય તો જ આવે ઉપર પાણી। 6 લાખથી 7 લાખ જેવા આવે ત્યારે ઉપરના વિસ્તારમાં આવે છે, નહીં તો એના પહેલાં જ નથી આવતું, નીચેના ભાગમાં રહે છે। ધનુબેન મગનભાઈ પરમાર, કયો વિસ્તાર છે આ? રેવાનગર। રેવાનગરમાં છે। અહીંયા શું તકલીફ થઈ રહી છે તમને? પાણી દર વર્ષે પાણી હવે આવે છે, હેરાન થવું પડે છે, સામાન નીકળતો નથી, ગલીમાંથી બહુ જ હેરાન થવું પડે છે। આવી તકલીફ છે। આ તાપી નદીનું જ પાણી છે? નદી તાપીનું જ છે। તો પ્રશાસન તરફથી શું અહીંયા સેવા આપવામાં આવી છે બહુ તમને? સેવા આવે છે, નહીં એવું નહીં, સેવા આપે જ છે લોકો। હા, બીજું પાણી પીવાનું? પીવાનું પાણી બી આવે છે। અચ્છા, અને ખાલી આ તાપીનું પાણી એ તકલીફ પડી છે? તકલીફ પાણી તાપીનું જ પાણી। તો આ લોકોને સ્થળાંતર બીજે ક્યાંય કર્યા છે? હા, એ લોકો સ્કૂલમાં મૂકે છે, બાર મંદિરમાં મૂકે છે, પછી મંદિરમાં મૂકે છે। ચૌધરી મયુરીબેન અડાજણ પોસ્ટ। મયુરીબેન, રેવાનગરમાં અત્યારે તમે આડસા રેડ કલરની લગાવવામાં આવી છે અને શેના માટે ઊભા છો? એના માટે કે પબ્લિકને અંદર નહીં જવા માટે, એમ કે પૂરના કારણે પાણી વધારે ઘસારો થઈ ગયો છે એના માટે। આ કેટલી કલાકની સિક્યુરિટી છે અહીં તમારી ડ્યુટી? અહીંયા 8 કલાકની છે। 8 કલાકની છે અને પછી બીજા આવી જાય છે? બીજા જાય શિફ્ટ વાઇઝ છે। મિત્રો, રેવાનગર વિસ્તારમાં પ્રશાસન દ્વારા સારી રીતે કામગીરી કરવામાં આવી છે। હમણાં જે કોન્સ્ટેબલ મયુરીબેન ચૌધરી પણ અહીંયા તે ઊભા છે અને કોઈને અંદર નહીં જવા દે એટલા માટે કે ત્યાં પાણી ધીરે ધીરે વધી રહ્યું હતું, તેના માટે અહીંના પ્રશાસન દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને જે લોકોના ઘર નીચાણવાળા વિસ્તારમાં છે તે લોકોને નજીકની સ્કૂલો છે ત્યાં તે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ફૂડ પેકેટ સાથે સાથે દવાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા, રેવાનગર, સુરત।